ઘડાને ઘાટ આપવા માટે બે પ્રકારની પ્રક્રિયા થાય. એક હૂંફનો હાથ હોય અને બીજો થપ્પડ ઉપરથી મારે જે ઘાટ આપવા માટે. એમ પ્રભુ પણ ઘણી વાર એમ કરે, હૂંફનો હાથે રાખે અને થપ્પડો મારીને ઘાટ પણ અપાવે. પ્રભુ બંને રીતે પ્રક્રિયા કરે છે, પણ ફરક એટલો છે, માટી હોય ત્યારે પગ નીચે કચડાતી હોય, ઘડો બની જાય પછી લોકો માથે લઈને ફરતા હોય. ફરક એટલો જ છે. ભગવાન જયારે સાધારણ દોષોથી ભરેલો જીવ છે ત્યારે માટી જેવો પગમાં રૂંધાય, પણ જયારે આકાર મળી જાય ત્યારે લોકો માથે ચડાવીને ફરે. ભક્ત કહેવાય, લોકો એના પગે પડે, એના આશીર્વાદ. પ્રભુ આ જ ક્રિયા કરવાના છે, પગમાં રહેલી માટીને ઘડો બનાવીને માથે મૂકવાના. प्रशमाय प्रसादाय तत्र इवांतरधीयत. प्रभु अंतर ध्यान हो गए और गोपियां ढूंढने लगी कि गए कहां हमारे नाथ. हमारा तो हाथમાં હાથ હતો ને હાથ ગયો ક્યાં? આશ્ચર્ય થયું. એકબીજાની પાછળ જોવા લાગી, વૃક્ષોની પાછળ જોવા લાગી. અરે પ્રભુ હમણાં રાસ ખેલતા હતા, ક્યાં જતા રહ્યા? અરે ક્યાંક આપણાથી ભૂલ તો નથી થઈ? આપણા બધાના મનમાં મદ આવ્યો, ક્યાંક એ મદને કારણે પરમાત્મા આપણને છોડીને તો નથી જતા રહ્યા. ગોપીઓ વિહવળ બની ગઈ, ફૂલોનું ભાન થયું. આવો વૃંદાવનમાં ગોતીએ પ્રભુને. રાત્રિના સમયે બહુ દૂર નહીં ગયા. જેને પામવા માટે તપ કર્યું, આટલા સમયથી મનોરથો કર્યા અને ઘડી આવી અને ઘડી ચૂકી ગઈ. જો ઘણીવાર મનોરથો વર્ષો ના હોય, પણ ઘણીવાર ક્ષણો ચૂકી જાઓ ને તો એ લાભ જતો. ઘણીવાર ઘડીઓ મહત્વની હોય, વિચાર્યું ના હોય, પણ ઘણીવાર ક્ષણ એવી આવી જાય અને આપણને લાભ મળી જાય, આપણું કાર્ય થઈ જાય. સાચવવાની ક્ષણો જ હોય છે. વર્ષો, એક વર્ષ ધ્યાન રાખવાની જરૂર નથી હોતી, મહિનાઓ ધ્યાન રાખવાની જરૂર નથી હોતી, અઠવાડિયું ધ્યાન રાખવાની જરૂર નથી. જે તકલીફો થાય છે ને એ 2 મિનિટની ઘડીઓમાં જ થાય. ઘણા લોકો કે આમ બસ ક્ષણિક ક્રોધ આવે, આમ 1-2 મિનિટ માટે, પછી પાછું કાંઈ ના હોય. પણ આ 2 મિનિટના ભૂકંપમાં બધું હલાવી દે એનું શું? લોકો કહે 2 મિનિટનો ક્રોધ, પછી તો કાંઈ નહીં, પછી બાકી શું રહે? પછી તો પડેલું ગોઠવવાનું રહે. ક્ષણો જ સાચવવાની હોય છે. લમ્હોं ने की खता और सदियों ने सजा पाई. ઘણી વાર ક્ષણોની ભૂલો વર્ષો માણસોએ ભોગવવી પડતી હોય. એટલે ક્ષણોને સાચવો, ક્ષણોને ઝડપો અને ક્ષણોને છોડો. પુણ્યની ક્ષણો મળે. લોકો એમ કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોડું ધોવા ન જવાય. એમ પુણ્યો ચાંદલો કરવા ઉભા હોય ને ત્યારે પણ મોં ધોવા ન જવાય. ઝડપી જ લેવાનું હોય. ના મુહૂર્ત જોઈ લઉં, સારું ચોઘડ્યું છે કે નહીં, પેલાને પૂછી આવું કેટલું આપવું, કેટલું. અરે ક્ષણ જતી રહેશે. હાની પછીનો બીજો વિચાર કયો હોય મનમાં? ના, કોઈ પણ વાતની હા મનમાં જાગે ને એનો નેક્સ્ટ થોટ ના હોય. યા ટાળવાનું હોય. કરવું તો છે પણ કાલે કરીશ, કરવું તો છે આને નહીં બીજાને આપીશ. તમે ક્ષણ ચૂક્યા એટલે ક્ષણ ગઈ, અને ક્ષણ ગઈ એટલે સત્કર્મ હાથમાંથી સરી. આ પછીનો બીજો વિચાર ના જાય. એટલે જે ક્ષણે મનમાં હા આવી ઝડપી. પુણ્યોની ક્ષણોને પકડો, પાપની ક્ષણોને છોડો. પાપ કરવાની ઈચ્છા થાય 24 કલાક આપો, કાલ પર ટાળો, સંજોગો પર ટાળો, વ્યક્તિથી ટાળો. કોશિશ કરો કે ઘડી ટળી જાય. મનને સુધારવું કઠિન છે, મનનો નિગ્રહ કરવો કઠિન છે. આપણે એવા સંયમી નથી કે મનનો નિગ્રહ કરી શકીએ. આપણે એટલું કરી શકીએ કે એ પલને ટાળી, એ ઘડીને ટાળી, એ ક્ષણને ટાળી, તોય બચી જવાય. ગોપીઓ કહે જે ક્ષણની પ્રતીક્ષા કરતા હતા, પ્રભુ ક્યાં જતા રહ્યા? વર્ષોથી જે પ્રતીક્ષા કરી કે મહારાષ્ટ્રમાં પ્રભુ સ્વ આનંદનું દાન કરશે, પ્રભુ જતા રહ્યા. વનમાં ચારે બાજુ ગોપીઓ શોધી રહી છે. ચાલતા ચાલતા પ્રભુના ચરણ ચિહ્નો દેખાયા, અંકુશ ધ્વજ આદિના ચિહ્નો દેખાયા. અરે ઠાકોરજી અહીંથી પધાર્યા છે. પણ વિખરાયેલા ફૂલો દેખાયા. અરે કોઈ ગોપીને સાથે લઈ ગયા. અહીંયા એની વેણી ગૂંથી છે. હજી આગળ ગયા તો એક નિકુંજમાંથી રડવાનો સ્વર સંભળાયો.
દોડતા દોડતા ગોપીઓ અંદર ગયા, જે રાધા સહચરીને લઈ ગયા છે એમને પણ મદ આવ્યો, જો કોઈને સાથે ન લીધા ને મને સાથે લીધા, એમને પણ પ્રભુ મૂકી ગયા. પ્રલાપ કરતી કરતી ગોપીઓ વનમાં શોધી રહી છે પરમાત્મા. કહા ગયે હમારે નાથ? લતા પતા વૃક્ષોને પૂછે છે, હે અશોક, તું તો શોકને હરનારો છું, તે અમારા નાથને જોયા? પછી તુલસી કલ્યાણી, અરે તું તો પ્રભુની પ્રિયા છું, તે મારા નાથને જોયા છે? ચારે બાજુ ઉન્મત્ત થયેલી ગોપીઓ પ્રભુને શોધી રહી છે. કૃષ્ણ 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 કરતા કૃષ્ણાવેશી થઈ ગઈ. શ્યામ શ્યામ રટતો હો શ્યામા શ્યામ ભઈ. પ્રભુની લીલાઓના અનુકરણ કરવા લાગી. કોઈ શકટ બને ને કોઈ સંકટ ભંજન કરે કૃષ્ણ બનીને, કોઈ પૂતના બને ને કોઈ પૂતનાનો ઉદ્ધાર કરે કૃષ્ણ બનીને. જે જે પ્રભુએ લીલાઓ કરી છે એ લીલાઓના અનુચિંતન અનુવર્તન કરવા લાગ્યા, એનું અનુકરણ કરવા લાગ્યા. પાછી રડવા લાગે, હા મારા નાથ અમને છોડીને જતા રહે. ક્યાં ગયા છે પ્રભુ? અષ્ટાવિંશે હરિર ગાનમ સ્વભાવાદ અપરાધતઃ કૃતાવગ્ના ગોપિકાહી સ્તોત્રમ ચક્ર રીતિર્યતે. સુબોધનીમાં મહાપ્રભુજી કારિકા લખે છે, સુબોધનીજી અનુસાર 28મો અધ્યાય જે ગોપી ગીતના નામે ઓળખાય. કારણ કે કોઈ સાધન ન રહે ત્યારે ગુણગાન જ એકમાત્ર સાધન. બે કારણ બતાવ્યા, સ્વભાવાત અપરાધતઃ. વિરહીનો સ્વભાવ હોય છે, જેનો વિરહ થતો હોય એના ગુણગાન કરે, અને અપરાધતઃ જેનો અપરાધ કર્યો હોય એના ગુણગાન કરવા જોઈએ, ક્ષમા માંગવા. બધા જ ગોપીજનો ભેગા થયા. મહાપ્રભુજી તો 19 પ્રકારના ગોપીજનો સમજાવે છે. આ ગાનારા એક જ યુથ નથી, 19 યુથો છે. એટલે પુનરુક્તિનો દોષ ગોપી ગીતમાં નથી, જો એક જ વાત પુનઃ આવે છે. અને ત્યારે गोपियों भेगी मड़ी यमुना जी ना किनारे, आइए हम भी गोपियों के स्वर में स्वर मिलाएं और प्रभु को पुकार करें. प्रभु आपना प्रागट्यથી વ્રજ અધિક શોભાને પામ્યું છે. વૈકુંઠાદ અધિકમ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે સુબોધનીજીમાં, મંગલાર્થો અત્ર જય શબ્દ. જયથી કઈ ગમે ક્રિયાપદ છે ને, એનાથી શરૂ ન થાય, પણ ગોપીજનોએ મંગલાચરણ કર્યું, જય શબ્દ કહી. તમે પણ સવારે ઉઠી એકબીજાને જય શ્રી કૃષ્ણ કરો ને, એ તમારા દિવસનું મંગલાચરણ કહેવાય. બે કારણથી કર્યું. એક તો ગાવામાં કોઈ વિઘ્ન ના આવે, અને ગાઈને જે પામવું છે પામવામાં કોઈ વિઘ્ન ના આવે. જયથી તે અધિકમ વૈકુંઠાદ અધિકમ. વૈકુંઠ કરતા પણ વ્રજ અધિક શોભાને પામે. મોટા મોટા દેવતાઓ, ઋષિઓ, મુનિઓ હવે વૈકુંઠ વાસ નથી ઈચ્છતા, હવે વ્રજવાસ ઈચ્છે છે. અહો વિધના તોપે અચરા પસાર માંગુ, જન્મો જન્મ દીજે યાહી બ્રજ બસવો. અહિર કી જાત સમીપ નંદ ઘર, ઘરી ઘરી ઘનશ્યામ હેર હેર રસ. હે વિધિ, હે વિધાતા, અમારા ભાગ્યના તું લેખ લખતો હોય તો બીજે ક્યાંય ન લખતો. નંદાલયની બાજુમાં ઘર આપજે, અહિરની જાત આપજે. પ્રભુની એ વ્રજ લીલાના અમે દર્શન કરી શકીએ. મોટા મોટા દેવતાઓ પણ જુઓ ને, જુદા જુદા રૂપ ધારણ કરીને વ્રજમાં આવ્યા. એ બ્રહ્માજીને બ્રહ્મલોકમાં અધરામૃત મળતું નથી, એ મેળવવા માછલું બનીને વ્રજમાં આવે. જો દધી બ્રહ્માદિક કો દુર્લભ તો ગ્વાલિન બાટ દઈ, આજ દધી કંચન મોલ થઈ. જે બ્રહ્માદિક ને દુર્લભ છે એ ગુવાળિયાઓને ભગવાન વાંચે છે. એવું આ વ્રજ મંડળ છે. મહાદેવજી ગોપેશ્વર મહાદેવ બની, ગોપી બની અને રાસનો અનુભવ કરવા આવે છે. આ મોટા મોટા દેવતાઓ તૃણ, અંકુર, લતા પતા વૃક્ષો બની પ્રભુની લીલાના સુખ લેવા માટે આવે. મોટા મોટા મુનિઓ, ઋષિઓ વ્રજવાસ કરે. એવી વ્રજની મહત્તા છે. એટલે બ્રહ્માજીને એકવાર થયું કે વ્રજ ભારે કે વૈકુંઠ, મોટું કોણ? મોટું તરાજુ લીધું, એક પલડામાં વૈકુંઠ રાખ્યું, એક પલડામાં વ્રજ રાખ્યું. હલકું હતું એ ઉપર જતું રહ્યું, ભારે હતું એ નીચે રહી ગયું. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. પણ આપ પ્રગટ્યા ને એટલા માટે, આપના પ્રાગટ્યને કારણે વ્રજની શોભા છે. વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું, ત્યાં નંદકુંવર ક્યાંથી લાવું? લલિત જોઈએ લલિત ત્રિભંગી મારે ગિરધારી, અને સંગ જોઈએ શ્રી રાધા પ્યારી. પ્રભુ કહેવા લાગ્યા વ્રજવાસીઓને કે એકવાર તો વૈકુંઠ જોઈ તો જાઓ, પછી ના કહેજો, જોયા વગર ના પાડો છો. વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા.
અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા વ્રજવાલુ રે વૈકુંઠ નહીં આવું. વ્રજભક્તો કહે સૌથી પહેલો વાંધો વૈકુંઠમાં અમને એ પડે કે આપની બાજુમાં સિંહાસનમાં લક્ષ્મીજી બેઠા હોય. કારણ કે અમારા માટે જો રાધાજી આપની જોડે નથી તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ और राधा निकाल दो तो आधे कृष्ण आधे कृष्ण आधे कृष्ण. हमारे मन में तो राधा के बिना श्याम भी आधा है. प्रभु અમને વૈકુંઠમાં આનંદ ના આવે કારણ વ્રજમાં જે સુખ છે વૈકુંઠમાં ક્યાં છે? પ્રભુ આ વૈકુંઠમાં ક્યારે નંદ મહોત્સવ થાય છે? પ્રભુ કે આ બધું ત્યાં ના થાય, ત્યાં તો અજન્મા છું, અમર છું. અચ્છા ત્યાં હિંડોળા ઝૂલો છો એ બધું અહીંયા ના થાય. અચ્છા અહીંયા હોળી ખેલ રમો છો એ બધું અહીંયા ના થાય. બધામાં ના ના ના. તો વ્રજભક્તો કે અમારી આવવાની ના. કારણ કે જે આનંદ અહીંયા વ્રજમાં લઈએ એમાંથી એકે આનંદ વૈકુંઠમાં નથી. અમને નારાયણ નથી જોઈતો, અમને તો વ્રજેશ જોઈએ. જે દુનિયાને નચાવે એવો પરમાત્મા અમને નથી જોઈતો. અમને તો શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જારી નિરંતર જાવે જાહી અનાદિ અખંડ અનંત અછેદ અભેદ સુવેદ બતાવે નારદ સે સુખ જાહિર તે પછી હારી ચોરી વિપાર ન પાવે તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. ત્રિલોક નો નાથ ગોપીઓના આંગણે નાચતો હોય ને અમારે તો એવો પરમાત્મા જોઈએ. જયતિ તે અધિકમ જન્મના વ્રજ. અરે પ્રભુ જુઓ વ્રજવાળા તો વૈકુંઠ નથી આવતા પણ વૈકુંઠ વાળા વૈકુંઠ છોડી વ્રજમાં આવી જાય. શ્રયત ઇન્દિરા શશ્વદત્ત રહી. આ લક્ષ્મીજીને જુઓ ત્યાં રાણી બનીને બેઠા છે વૈકુંઠમાં પણ એ સિંહાસન છોડી દાસી બનીને સેવા કરવા વ્રજમાં આવી ગયા છે. આ તો પ્રમાણ છે વૈકુંઠાદ અધિકમ જયતિ. વૈકુંઠ કરતા પણ વ્રજની શોભા અધિક છે. દૈત દુષ્યતામ દિક્ષુતાવકા. પ્રભુ દૈત હે દયાલુ દિક્ષુતાવકા અમે તમારા છીએ. આપને જોયા વગર જીવી શકાય એમ નથી. ત્વયી ધૃતાસ્વત્વામ વિચિન્વતે. તમારે કારણે જેણે પ્રાણોને ધારણ કર્યા છે એવા અમે આપને ચારે બાજુ શોધી રહ્યા. પ્રભુ પ્રગટ હો જાइए, દર્શન દીजिए. આપને જોયા વગર જીવી નહીં શકાય. કણ કણમાં ઈશ્વર હશે લોકો કહેતા હશે. પ્રગટ મળે સુખ થાય ગિરધર, પ્રગટ મળે સુખ થાય. દયારામભાઈ ગાય અમને તો પ્રગટ જોઈએ, અમને તો આંખોથી દેખાય એવો ઈશ્વર જોઈએ, અમને તો કાનથી સંભળાય એવો ઈશ્વર જોઈએ, અમને તો જેનો હાથ પકડીને ખેંચીને લઈ જઈએ એવો ઈશ્વર જોઈએ, અમને તો જે પોતાના ચરણોથી અમારા આંગણામાં નાચે એવો ઈશ્વર અમને જોઈએ, અમને તો અમારી ઇન્દ્રિયોથી અનુભવાય એવો ઈશ્વર જોઈએ. કણ કણમાં હશે એ જ્ઞાનીઓ રાખે, અમને તો અમારી જોડે ફરનારો પરમાત્મા જોઈએ. પ્રભુ દયાલુ છો આપ. અમારી અંદર દોષ આવ્યો છે, અમે સ્વીકારીએ છીએ. મદ આવ્યો અમારી અંદર, પણ આપ કૃપાલુ છો, આપ દયાલુ છો. પ્રગટ થાઓ.